કૃષ્ણા કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે એકદમ સરસ મજાના આપણે પિઝા બનાવીશું। તમે ક્યારેય પણ આવા હોટલમાં પણ નહીં ખાધા હોય અને બહાર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમે નહીં ખાધા હોય એવા મેં આજે પિઝા બનાવે છે। તો અહીંયા મેં ગાર્લિક બટર લીધું છે 4 થી 5 ચમચી જેટલું। તો અહીંયા મારું થોડું બટર મેલ્ટ નથી થયું, ઠંડુ છે, હજુ થોડું મેલ્ટ થવા દઈશું। પછી તેની અંદર 1 ચમચી ચીલી ફ્લેક્સ, અહીંયા કસૂરી મેથી લઈશું, તેને થોડું ક્રશ કરી લઈશું હાથેથી, પછી તેને નાખી દેવાનું 1 ચમચી જેટલું। અહીંયા ઓરેગાનો નાખીશું અડધી ચમચી જેટલો, અને અહીંયા પીઝા પાસ્તા સોસ આવે તે 1 ચમચી જેટલું નાખીશું। લીલું લસણ નાખીશું। તો અહીંયા મારી પાસે લીલા ધાણા નથી એટલે મેં નથી નાખ્યા। તો અહીંયા 1 ચમચી જેટલું રેડ ચીલી સોસ નાખીશું, અને 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખીશું, એટલે કે ટોમેટો સોસ। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો બટર મેલ્ટ થયા પછી તમારે આ બધી વસ્તુ નાખવી, કારણ કે મને ઉતાવળ હતી એટલે મેં બધું નાખી દીધું। પછી અહીંયા આપણે પીઝાનો રોટલો લઈ લઈશું અને તેની પર લગાવી દઈશું બધું સ્ટફિંગ, જરૂર પડે તે પ્રમાણે। જો ચમચીથી ના ચોટે તો હાથેથી તેને ચિપકાવી દેવું, જેથી આ રીતે ચપ્પાની મદદથી તેને દબાવી લેવું બટરને। પછી આ રીતે ફેલાવ્યા પછી તેની પર કાંદા ટામેટાની સ્લાઇસ મૂકી દેવાની। ખરેખર આ પિઝા તમે ક્યારેય આવા નહીં બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો, બહુ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ ખાવાની મજા આવે છે। અને પછી તેના ઉપર ચાટ મસાલો નાખી દઈશું, અને પછી તેના ઉપર થોડું પનીર છીણી લઈશું। તો છીણેલા પનીરના અને લીલા લસણના આ રીતના તમે પિઝા નહીં બનાવે તો જરૂરથી બનાવજો। અત્યારે શિયાળામાં ભરપૂર મળે છે અને હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ લાગશે। પછી પનીરને છીણ્યા પછી આપણે તેની પર ચીઝ ક્યુબ છીણી દઈશું। 2 ચીઝ ક્યુબ લેવાના છે। તમારી પાસે મોઝરેલા હોય તો મોઝરેલા પણ નાખવું, મારી પાસે મોઝરેલા નથી એટલે મેં પ્રોસેસ ચીઝ નાખ્યું છે। પછી તેની પર ચાટ મસાલો નાખીશું। જો તમને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ભાવતો હોય ઉપરથી તો તમે નાખી શકો છો। તો અહીંયા નોનસ્ટિક પેન પર મેં ગાર્લિક બટર જ લગાવી છે, અને તેને એકદમ ધીમા તાપે થવા દઈશું। આ બાજુ બીજું સ્ટફિંગ છે, તેની અંદર આપણે 1-1.5 ચમચી જેટલું મેયોનીઝ નાખીશું, તેને મિક્સ કરી લઈશું। આ રીતે પણ તમે બનાવી શકો છો। તો પછી તેને આ રીતે ફેલાવી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા એકદમ બટર મેલ્ટ થઈ ગયું છે, એટલા માટે એકદમ સારી રીતે તે ફેલાઈ ગયું છે। પછી તેની ઉપર પનીર છીણી લઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પનીર છીણ્યા પછી તેની પર કાંદા ટામેટાની સ્લાઇસ મૂકી દઈશું, ચાટ મસાલો છાંટી દઈશું। અહીંયા ચાટ મસાલો તમને ના ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ ચાટ મસાલાથી ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે। પછી અહીંયા 2 ચીઝ ક્યુબ છીણીને તેને આ રીતે ફેલાવી દઈશું, બધી બાજુ ચીઝ ફેલાવી દેવું, પાછો ચાટ મસાલો ઉપરથી છાંટી દેવો। તો અહીંયા સરસ મજાનું આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે। પછી આપણે તેને કટરની મદદથી કાપી લઈશું। તો અહીંયા આપણે પનીરને નીચે નાખવાનું અને ચીઝ ઉપર નાખવાનું, તે રીતે તો એકદમ ચીઝ મેલ્ટ થશે। તો અહીંયા સરસ મજાનો આપણો પિઝા તૈયાર થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો અહીંયા બીજો પણ પિઝો આપણો તૈયાર થઈ ગયો છે, તેમાં એકદમ સરસ મજાનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ પિઝા તમે ક્યારેય પણ આ રીતે બનાવીને નહીં